વિથ અગ્નિશાર. હા, જોઈ લેશું બધા શ્વાસ ભરીને. નાસિકા છોડીને ધીરે ધીરે શ્વાસ છોડી દો. શ્વાસ ભરવાનો, ગલોપા ખોલાવવાના, નાક પકડી રાખવાનું અને અગ્નિશારમાં પેટ હલાવવાનું જ્યાં સુધી શ્વાસ રોકી શકાય. બળજબરીથી નહીં રોકતા. ભલે 5 જ વાર તમારાથી ધક્કા લાગે, એમ થાય કે 5 વાર ધક્કા લાગ્યા પછી શ્વાસ છોડી દેવો છે, છોડી દેવાનો. પરાણે રોકતા નહીં. આ પ્રાણાયામ તમારા પાચન તંત્ર માટે, તમારા ગેસ એસિડિટી માટે, તમારા વાત પિત્ત કફ માટે, તમારા કોલેસ્ટ્રોલ માટે, તમારા કબજિયાત માટે, તમારા હાડકાઓની મજબૂતાઈ માટે, તમારા સ્નાયુની મજબૂતાઈ માટે, તમારા સેલોની તંદુરસ્તી માટે અને જે કરણ રોગાંતક ભેગા ભેગો કરો છો એનાથી તમારા કાનના તમામ પ્રકારના દર્દો દૂર થઈ જાય છે. ઓછું સંભળાતું હોય તો બરોબર સંભળાવા માંડે છે. કાનમાં દુખાવો થતો હોય તો વયો જાય છે. ડાઘ પડી ગઈ હોય તો દૂર થઈ જાય છે. રસી થઈ ગયા હોય તો રસી વયા જાય છે, ખતમ થઈ જાય છે. કાનમાં કારણ વગરના અવાજો આવતા હોય તો દૂર થઈ જાય છે. પછી આંખો તેજસ્વી બને છે, ચહેરાની સુંદરતા વધે છે, માથાના વાળ મુલાયમ અને સિલ્કી થાય છે, માથાના વાળ ખરતા અટકી જાય છે, માથાના વાળ સફેદ થતા અટકી જાય છે, માથામાં ડેન્ડ્રફ થતું હોય તો દૂર થઈ જાય છે અને યાદ શક્તિ વધે છે અને તણાવમાંથી મુક્તિ મળે છે. આટલા બધા આ પ્રાણાયામથી ફાયદા થાય છે. અગ્નિસાર વિથ ગર્ભાશયના કોઈ પણ રોગ હોય, પ્રોસ્ટેટ ગ્રંથિની કોઈ પણ તકલીફ, શરીરના સાંધાના કોઈ પણ દુખાવા આ પ્રાણાયામથી મટે છે. પરંતુ સાથે સાથે પ્રસન્નતાનો ભાવ હોવો જરૂરી છે. મોઢું ચડાવીને પ્રાણાયામ કરશો જ નહીં મેળવવા. કોઈના બેસણામાં ગયા હોય, પરાણે બેઠા હોય, તો અગ્નિશાર વિથ કર્ણ રોગાંતક. પરમાત્માએ કેટલા બધા વ્યંજનો શ્વાસમાંય બનાવ્યા છે. ખાલી બટેટાના શાકમાં જુદી જુદી પ્રકારે બનતું હોય, ગુવારનું શાક જુદી જુદી રીતે બનતું હોય, રીંગણાનું શાક જુદી જુદી રીતે બનતું, એમ શ્વાસના વઘાર પણ જુદા જુદા થાય છે. તમે તમારી જિંદગીને કેવી સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, કેવી તંદુરસ્ત બનાવવા માંગો છો, કેવી હેલ્ધી બનાવવા માંગો છો, એ તમારા ઉપર આધાર છે. એટલે તે કવિએ બહુ સરસ મજાનું કીધું છે કે ધરતી કી શાન હો તુમ, મनु के संतान तेरी मुट्ठियों में हो, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है. मनुष्य महान છે પણ ક્યારે? પોતાની શક્તિઓનો ઉપયોગ કરે તો. બાકી તો ઘેટા કરતાંય નકામ છે. ઘેટું કામનું છે કે એની ઉપર જે વાળ ઉગે છે ને, ઊન, એ કામ કાઢે છે. ઘેટાના એક એક અંગ કામ લાગે છે. આ વસ્તુ તમે સમજી લે.
અને માણસનું કાંઈ કામ નથી લાગતું. માણસની કોઈ વસ્તુ મૃત્યુ પામ્યા પછી કામ નથી લાગતી. ઘેટા છે, બકરા, જીવ જંતુઓ, પશુ પક્ષીઓ મર્યા પછી પણ ઉપયોગમાં આવે છે. પણ મનુષ્ય એક એવો છે કે જે ક્યાંય ઉપયોગમાં નથી આવતો. ખરેખર મનુષ્યએ પોતાની ઉપયોગિતા જાળવવી છે. મનુષ્ય જ્યાં સુધી પોતાની ઉપયોગિતાની વધારે, અને એ પોતા માટે વધારવાની છે, ક્યાં ગામ માટે વધારવાની. આ તમે જે પ્રાણાયામ કરો છો એ ક્યાં બીજા માટે કરો છો? પણ એમાંય કંજુસાય. ચહેરા ઉપર પ્રસન્નતા ભાવ રાખો છો તો ક્યાં બીજા માટે રાખો છો? એમાંય કંજુસાય. એટલું બધું ધીર ગંભીર થવાની જરૂર શું છે? જરા હસો. મોઢે નો હસો તો કંઈ નહીં, મનમાં તો હસો. નહીં હશે આ નીંદર આવી ગઈ. થોડુંક હસો. હસે એનું ઘર વસે. તો જીવનમાં હસવું એ બહુ જરૂરી છે. મેં તમને કાલે ન કીધું, મેં મારા શ્રીમતીજીએ મને કહી દીધું કે તમે બહુ હસવાનું કહો છો, તમારે નથી આવું, જાઓ. કાલ નો આવ્યું. મેં કીધું કાલ કીધું એ જ આજે જ કહેવાનું, આજે કીધું એ આવતીકાલે કહેવાનું. એમાં તો મૂકવાનો નથી. બધું આંખું બંધ રાખીને પ્રાણાયામ કરો એ પાછું સમજ. આમાં આંખું ખુલ્લી રાખશો તો કાંઈ નહીં મળે. એક વસ્તુ તમે સમજી લો, તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ ને મૂર્તિની સામે, ત્યારે આ રીતે બે હાથ જોડો ને પછી ભગવાનને જોઈ લીધા પછી આંખો બંધ કરી દેવાની. શું કામે બંધ કરી દેવાની છે? કેને ખબર છે કયો ચાલો? ભગવાનના બે હાથ જોડીને દર્શન કર્યા પછી આંખ બંધ કરી દેવાનો મતલબ શું છે? હા, પછી અંદરથી મૂર્તિને જોવાની છે. ભગવાનને અંદર પધરાવી દેવાના છે. આંખો બંધ કરી એનો મતલબ એમ થયો કે બહાર જે ભગવાનને જોયા ને એને અંદર પધરામણી કરાવી દેવાની જરૂર છે. એટલે આંખો બંધ કરવાની જરૂર. તોય ભગવાન અંદર રહે. બાકી બહાર જોઈને આમ દર્શન કરીને આમ કરે, હો આપણે નજરે જોઈ લીધું એટલે વાત કરો. અરે બંધ આંખે તમે આમ દર્શન કરો, 100% તમે જે મૂર્તિ જોવા માગશો એના દર્શન થશે. ટ્રાય કરો આંખો બંધ રાખીને, જે મૂર્તિ જોવી હોય મૂર્તિ દેખાશે. પ્રાણાયામની અંદર તમે અહીં 1.5 કલાક આવો છો ને, અહીં 1.5 કલાકની અંદર ખાસ કરીને જે પ્રાણાયામનો સમય છે એમાં જો તમે આંખો ખુલ્લી રાખી તો તમારો ધક્કો નિષ્ફળ છે. આ વસ્તુ સમજી લેજો. મને કોઈ વાંધો નથી, તમે આંખો ખુલ્લી રાખો તો ભલે ને બંધ રાખો તો ભલે. મારું તો એવું છે, જો ઘેટા આવે તો એ યોગ કરાવવાના છે, બકરા આવે તો યોગ કરાવવાના, કૂતરા આવે તો યોગ કરાવવાના છે, મીંદડા આવે તો યોગ કરાવવાના. શું આવે છે અહીં એના માટે મને મહત્વનું નથી, પણ તમે જે કરો છો એ મહત્વનું છે. અને આંખો બંધ રાખો તો કાંઈક તમે લઈ જાશો, અને નહીં તો હશે એ ગુમાવી જશો. ઘણા લોકો અહીં યોગમાં આવતા હોય તો 2, 5, 10 વર્ષ. હું પૂછું ઘણી વાર, કાં કેમ? એ કે હા આવી છે યોગમાં, ઠીક છે, સારું છે, મજા આવે છે. પણ તકલીફ એમને એની ઊભી હોય છે. અને અમુક લોકો 15 દિવસ આવે, 20 દિવસ આવે, મહિનો દિવસ આવે, 2 મહિના આવે પછી કે કાં અરે ભાઈ બહુ મજા આવી ગઈ યોગમાં, બધાય રોગ બાકી. કાલે એક ભાઈ મને મળ્યા, તમારા ઘરે મળવા આવ્યા. 1.5-2 વર્ષથી યોગમાં નથી આવતો.
તો એને એક બહુ સરસ મજાની મને વાત કહી. મને કે ટાઈમ નથી એટલે હું નથી આવી શકતો, પરંતુ હું 15 થી 20 વર્ષથી કબજિયાતથી પીડાતો, ગેસ એસિડિટીથી પીડાતો. શરીરમાં એટલી બધી પ્રકારના રોગો હતા ને કે મને એમ થઈ ગયું હતું કે આ તો રોગોનું કારખાનું છે કે શું. પરંતુ કે 6-8 મહિના હું યોગમાં આવ્યો ને બધી તકલીફ વહી ગઈ. 1.5-2 વર્ષથી મેં દવા જોઈ નથી. આ વસ્તુ સમજી લે કે હવે ઘરે થાય એટલું કરી લઉં છું. હું એકચ્યુઅલી એના મોટા ભાઈને લઈને આવ્યો હતા. એને તકલીફ હતી કે આની મારા જેવી તકલીફ છે. મેં કીધું એની તમારા જેમ જ કરવાની જરૂર, પણ મને કે માનતો નથી આ. મેં તો હું કેવી રીતે મનાવી, એ માણસ ન માને તો વિશ્રામ. એટલે હું તમને કહું કે તમે આંખું બંધ રાખો ને તમે ન માનો, હું કેવી રીતે મનાવી દઉં. હું એમ કહું કે ઇસ્માઇલભાઈને ભેગા રાખો, તમે ન રાખો તો હું કેવી રીતે મનાવી દઉં. ઇસ્માઇલભાઈ તમારા ને આંખું તમારી, આપણું આમાં કાંઈ ન બને. ચાલો સુઈ જવા બાજુ મસ્તક થાય. તો ચહેરા પર પ્રસન્નતાનો ભાવ. એક વસ્તુ તમે સમજી લીધો, આ ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ છે ને એ પરાણે તમારે રાખવો પડે. પોતાના પરમાત્માને યાદ કરી લેશું, પોતાના ઈષ્ટ દેવતાને, પોતાના માતા પિતાને, પોતાના સાસુ સસરા અને પોતાના ગુરુદેવ. આ 4 તત્વ એવા છે કે જેમાં તમારે કશું દેવાનું નથી, માત્ર લેવાનું. ભગવાને તમને આપી જ રાખ્યું છે. તમે એમ માનો છો કે તમે ભગવાનને કાંઈક આપો, તમે કાંઈ ભગવાનને નથી આપતા. પરંતુ ભગવાનને આપેલું છે ને પૂરું વાપરી નથી શકતા. પછી માતા પિતા, તમે એનું કોઈ પણ પ્રકારનું ઋણ ના ચૂકવી શકો. એટલું બધું તમારા ઉપર એને ધ્યાન આપ્યું છે. અગણિત છે ઉપકાર તેના, એ વાત કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બધું ભૂલી જવાનું, મા બાપને ભૂલવા જેવી વસ્તુ નથી. અને એના આશીર્વાદથી જન્મો જન્મના પાપો કપાઈ જાય છે. પાપો કાપવાના રસ્તાઓ મળી જાય છે. અને ત્રીજું તત્વ છે તમારા સાસુ અને સસરા. તમે પુરુષ હો તો પોતાની દીકરી તમને આપેલી છે, અને તમે સ્ત્રી હો તો પોતાનો દીકરો તમને આપેલો છે. કેવું કહેવાય એમ. અને કોઈ પણ દીકરાના સાસુ સસરા હોય કે દીકરીના સાસુ સસરા હોય, આપતા જ રહે છે, આપતા જ રહે છે, કાંઈ લેતા નથી. તમે એને ગમે એવી રીતે રાખો તો બિચારા ગમે એમ સહન કરી લે છે. કાંઈ વાંધો નહીં, દીકરો છે ને, વહુ છે ને, જમાઈ છે ને, હાલ સ્વીકારી લે છે પોતે. તો આ તત્વ કોઈ દી તમારી પાસે લેતું નથી. અને એક તમારા ગુરુ,